शतनमन। प्रदिव्य शक्ति धायिका प्रसन्नता विधायिका सुखश्रया सुधा प्रदा सुचारु कर्म भूषिका सुपंचशील पांचजन्य घोष नंदित प्रजा प्रणम्यतां भारती वसुंधरा। विकासशील माथे विकसित थवा तरफ जई रहेल मां भारतीना चरणों लाख लाख वंदन। युवान कोण छे? युवान शब्द शुं छे? तैतरीय उपनिषद अनुसार जेनी ऊर्जा अक्षुण, जेનું જીવન અંતહીન, જેનું પરાક્રમ અપરાજય અને જેની આસ્થા અડગ છે એ યુવાન છે। ભગવદ ગીતાના કર્મયોગમાં લખેલું છે કે શ્રેષ્ઠ પુરુષ જે વસ્તુનું આચરણ કરે, જન સમૂહ એ જ પુરુષની પાછળ જઈ એ જ વસ્તુનું આચરણ કરે છે। આજે જ્યારે આપણા વડાપ્રધાન શ્રી ભારતને વિકસિત બનાવવાનું સ્વપ્ન સેવી રહ્યા છે, એ સ્વપ્નને પૂર્ણ કરવા માટે આપણા યુવાનો એ શ્રેષ્ઠ પુરુષ તરીકેની પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે। ખેતીથી લઈને ખેલ જગત, શિક્ષણથી લઈને સૈન્ય, ઓટોમોબાઈલથી લઈને અંતરિક્ષ, વિજ્ઞાનથી લઈને વાણિજ્ય સુધીના દરેકે દરેક ક્ષેત્રમાં જીવ રેડીને પોતાનું યોગદાન આપી રહ્યા છે। આજે ભારતના યુવાનોના આ યોગદાનના ઉદાહરણ સ્વરૂપે વિનીતા અગ્રવાલ, પિયુષ બંસલ જેવા અનેક યુવાનો નાના એવા સ્ટાર્ટઅપને ઊભું કરીને પણ આપણા દેશના અનેક બેરોજગાર લોકોને રોજગારી પ્રદાન કરી રહ્યા છે, જેના પરિણામ સ્વરૂપે આજે ભારતનું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સમગ્ર વિશ્વમાં ત્રીજા ક્રમ પર આવી ચૂક્યું છે અને ભારતની અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વમાં પાંચમા ક્રમ પર પ્રસ્થાપિત થઈ ચૂકી છે। જરૂરી નથી કે દેશનો યુવાન ભગતસિંહની જેમ ફાંસીના માચડે જ ચડે, એ અંતરિક્ષ પર પણ ચડી શકે છે। જરૂરી નથી કે દેશની દીકરી રાણી લક્ષ્મીબાઈની જેમ હાથમાં તલવાર લઈ અને ઘોડા પર જ દોડે, એ હિમા દાસની જેમ ગળામાં મેડલ પહેરીને ટ્રેક પર પણ દોડી શકે છે। આપણે આપણી પ્રાચીનતમ સંસ્કૃતિની ગરતાને પણ જાળવી રાખવાની છે અને આધુનિક ટેકનોલોજીની ઊંચાઈઓને પણ આંબવાની છે। આપણે જે કંઈ પણ કર્મ કરીએ તે દેશને આગળ લઈ જવાના હેતુથી કરીએ। નજરની સમક્ષ માત્ર ને માત્ર રાષ્ટ્રની પ્રગતિ હોય અને આ જ દ્રષ્ટિકોણ જ્યારે ભારતની વસ્તીમાંના 65% યુવાનોનો હોય તો પડોશી મુલ્ક તો શું આજની કહેવાતી મહાસત્તા સુધી વિશ્વના કોઈ દેશની તાકાત નથી કે માં ભારતીને મહાસત્તાના વિકસિત રાજ સિંહાસન પર બિરાજિત થતી અટકાવી શકે। આપણા દેશના યુવાનો આજે ચિકિત્સા, જ્ઞાન, વિજ્ઞાન, તકનીકી જ્ઞાન અનેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે। જનતાના અવાજને વાતને વિચાર, વિચારને યોજના અને યોજનાને સફળતાપૂર્વક કાર્યાન્વિત કરીને ન માત્ર દેશનો આર્થિક વિકાસ પરંતુ જનકલ્યાણ સાધીને દેશની આર્થિક વૃદ્ધિ પણ કરી રહ્યા છે। ભારત દેશને વિકસિત બનાવવું એ ન માત્ર આપણા વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન છે પરંતુ એ હવે દેશના દરેક યુવાનોનો પણ સંકલ્પ બની ચૂક્યો છે। માત્ર જરૂર છે યુવાનોની શક્તિને યોગ્ય રીતે, યોગ્ય દિશામાં આગળ લઈ જવાની અને યોગ્ય રીતે તેને વાપરવાની। જો યુરોપની ઔદ્યોગિક ક્રાંતિ સમયે માત્ર 50% યુવાનો રાષ્ટ્રમાં પરિવર્તન લાવી શકતા હોય તો ભારતમાં 65% જેટલા યુવાનો રાષ્ટ્રને વિકસિત ચોક્કસપણે બનાવી શકે છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી। જેના હોઠ દ્રઢતાથી ભીડેલા છે, જેની આંખોમાં ભારતને વિકસિત બનાવવાનું સ્વપ્ન છે, જેની નસે નસમાં લોહીની સાથે ધગતા અંગારાઓ વહે છે, એવા યુવાનો ન માત્ર ભારતને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે પરંતુ ભારતને એક વૈશ્વિક મહાસત્તાના રૂપે પણ પ્રસ્થાપિત કરી શકશે। આપણા દેશના યુવાનોમાં આપત્તિને પણ અવસરમાં ફેરવી શકવાની તાકાત છે અને એટલા માટે જ કહેવાનું મન થાય કે ધધકશે આ યુવાન અગ્નિનો અંગારો છે। સિંહોનો દેશ શું ક્યારેય ઉંદરડાઓથી હાર્યો છે? આતતાઈ વૃંદનાશ કર્મકારી કાલિકા સ્વ શૌર્ય વિસ્ફુરત પ્રઘોષિકામ ચર્ચિકા। જય જવાન, જય વિજ્ઞાન, જય કિસાન, સૂત્રતાધિનાદિતા। प्रणम्यतां भारती वसुंधरा। अस्तु।